ગુજરાત એટીએસે ઝડપેલા 5 આતંકીઓના ષડયંત્ર અંગે મોટો ખુલાસો થયો છે। તમામ આતંકીઓ ગુજરાતમાં જૈશ-એ મોહમ્મદનું નેટવર્ક સ્થાપવાના હતા। તપાસમાં મુખ્ય આતંકી બિલાલ શેરાની મહત્વની ભૂમિકા સામે આવી છે। કઠવાડાની દિવ્યા પેલેસ હોટલમાં આતંકી બિલાલ શેરા રહેતો હતો। વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી કઠવાડાના દિવ્યા પેલેસ હોટલ। આતંકી બિલાલ દિવ્યા પેલેસ હોટલમાં ડોરમેટ્રિક્સ રૂમમાં રહેતો હતો। છેલ્લા 1 વર્ષમાં બિલાલ શેરાએ અનેકવાર ડોરમેટ્રિક્સનો ઉપયોગ કર્યો છે। આતંકીઓ પાસેથી મળી આવ્યા છે જેહાદી ષડયંત્ર માટેના પુસ્તકો। આતંકી બિલાલ અગાઉ આપી ચૂક્યો છે જેહાદી અને ભડકાઉ ભાષણ। પકડાયેલા આતંકીઓએ બ્લાસ્ટ કરવા માટેની સામગ્રી પણ એકઠી કરી હતી। 3 વર્ષમાં 8 વખત આઈડી બોમ્બ બ્લાસ્ટની આતંકીઓએ પ્રેક્ટિસ કરી હતી। વર્ષ 2023થી આઈડી બોમ્બ બનાવવાની અને વિસ્ફોટ કરવાની પદ્ધતિ શીખતા હતા। ગન પાવડર બનાવવા માટેની સામગ્રી પણ ઓનલાઈન પ્લેટફોર્મથી મેળવી હતી। મોહમ્મદ અમીન શેરા પાસેથી આઈડી બોમ્બ બનાવવાની સામગ્રી એટીએસે કબજે કરી છે। અકેલા મુજાહિદ જિહાદ કેવી રીતે કરે નામનું પુસ્તક આતંકી પાસેથી મળ્યું છે। તો આપને જણાવી દઈએ કે ગુજરાત એટીએસને મોટી સફળતા હાથ લાગી છે। 5 આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। હવે આ 5 આતંકીઓના ષડયંત્ર અંગે મોટો ખુલાસો થયો છે। તમામ આતંકીઓ ગુજરાતમાં જૈશ-એ મોહમ્મદનું નેટવર્ક સ્થાપવાના હતા। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અનિતા પટણી। અનિતા, ગુજરાત એટીએસને જે 5 આતંકીઓને ઝડપવામાં સફળતા મળી છે, હવે તેમના ષડયંત્ર અંગે પણ મોટા ખુલાસા થઈ રહ્યા છે। નવી અપડેટ સામે શું આવી? જી વત્સલ, જે પ્રકારે ગુજરાત એટીએસે જૈશ-એ મોહમ્મદના જે શંકાસ્પદ 5 જેટલા આતંકી, જે વધુ 5 વ્યક્તિઓની જે ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક મોહમ્મદ બિલાલ શેરા જે મુખ્ય આરોપી છે તે અમદાવાદના જે કઠવાડા ખાતે આવેલા દિવ્યા પેલેસમાં રહેતો હતો। હાલ વીટીવીની ટીમ જે સ્થળ ઉપર પહોંચી છે, જ્યાં જે આતંકી બિલાલ જે છે આ પેલેસની અંદર મેટ્રિક ડોર તરીકે તેનો ઉપયોગ કરતો હતો। છેલ્લા 1 વર્ષથી આ જગ્યા પર રહેતો હતો। આતંકી બિલાલ શેરાની વાત કરીએ તો તે અગાઉ પકડાયેલા અમીન શેરાન સાથે જેહાદી ષડયંત્રમાં જે પુસ્તકો અને કટ્ટરવાદી સામગ્રી તેણે આપી હોવાનું સામે આવ્યું હતું। આ સાથે જે આતંકીઓ પકડાયા હતા, જેમાં બિલાલ દ્વારા જે બોમ્બ બનાવવાનું જે પ્રેક્ટિસ છે તે પણ કરવામાં આવી હતી। આજે જોઈ શકો છો કે આ રૂમમાં બિલાલ તેના એક મિત્ર સલમાન સાથે રહેતો હતો। આ બેગ તેની જ હતી અને તે પોતે જ્યારે હોટલમાંથી પોતે નીકળ્યો હતો, કારણ કે હોટલ પીજી તરીકે તેને રાખતી હતી, ત્યારે ઘરે જાય છે તેવું કહીને તે નીકળ્યો હતો। ખાસ તો આજે હોટલના જે માલિક છે ભૂપેન્દ્રસિંહ, તે પણ આપણી સાથે છે, તેની સાથે જ વાત કરીશું, કારણ કે છેલ્લા 1 વર્ષથી આજે શંકાસ્પદ આતંકી આ જે રૂમમાં રહેતો હતો તેની કેવા પ્રકારની ગતિવિધિ હતી। भूपेंद्र भाई, ये जो बिलाल है यहाँ पे रहता था, क्या उसके साथ कौन रहता था, क्या करता था वो? उसके साथ एक सलमान नाम का लड़का रहता था। सुबह 9 बजे जाता था, 9 साढ़े 8 बजे ऐसा, और शाम को 5-6 बजे वापस आता था। दिन भर बाहर रहता था और शाम को आके अपने लैपटॉप पे काम पे लगा रहता था। चुपचाप कुछ बोलता नहीं चलता था, पर काम में लगा रहता था और हमारे से कोई इतना सवाल जवाब भी नहीं कर। शाम को सीधा आया, रूम में गया, लैपटॉप चालू किया, उसका दरवाजा खुला ही रखता था। वो कभी दरवाजा बंद नहीं किया, रात को भी बंद नहीं किया और सुबह भी बंद नहीं किया। अच्छा, आपके पास उसका कोई डॉक्यूमेंट था? उसका जो फ्रेंड था सलमान, वो कहाँ का रहने वाला था? और ये बिलाल क्या काम करता था? क्योंकि आप बहुत सारे लोगों को ऐसे पीजी में रखते, तो क्या क्या उसकी आइडेंटिटी आपने रखी थी? आधार कार्ड ले रखा है उनका। आधार कार्ड लेके उसको प्रतीक में चढ़ा रखा था। सलमान का भी आधार कार्ड है, उसका भी आधार कार्ड है, और कोई आईडी नहीं है हमारे पास। शंकास्पद लगा वो कंप्यूटर पे क्या काम कर रहा था, या वो किस फैक्ट्री में काम करने जा रहा था, कुछ लगा था? ऐसा कुछ नहीं लगा। बस पूछते थे, बोल कठवाड़ा जेडीसी में काम करता हूँ, वैसे बताया इंजीनियरिंग का काम करता हूँ, और कुछ नहीं बताया सर। અચ્છા, જે પ્રકારે જોયું કે આ હોટલના માલિક હતા, આ જ રૂમની અંદર આજે બિલાલ જે હતો તે રહેતો હતો, અને આ સમગ્ર કેસમાં બિલાલ શેરા જે અકેલા મુજાહિદીન જિહાદ કેવી રીતે કરવું તે પ્રકારની જેહાદી સાહિત્યની પ્રિન્ટ કાઢીને અન્ય યુવાનોને આપતો હતો, અને તેઓને આજે જૈશ-એ મોહમ્મદમાં જોડાવા માટે તેનો મુખ્ય રોલ હોવાનું સામે આવ્યું હતો। ખાસ કરીને અમદાવાદમાં તે કઠવાડામાં પોતે નોકરી કરતો હતો તેવી વાત કરીને તે રહેતો હતો। ખાસ કરીને અમદાવાદના કેટલાક યુવાનોને તેણે આ પ્રકારે જેહાદી પ્રવૃત્તિ માટે સામેલ કર્યા છે કે નહીં તે પણ એક તપાસનો વિષય છે। આ તો તપાસ દરમિયાન જે એટીએસે જે જૈશ-એ મોહમ્મદનો ઝંડો અને જે મસૂદ અઝહરની જે જેહાદી પુસ્તકો સાથે જે પત્રોની પ્રિન્ટ છે તેની કોપી મેળવી હતી, અને 1,30,000 રોકડ પણ મેળવ્યા હતા। ખાસ કરીને જે આતંકીઓ હાલ તો 8 દિવસના રિમાન્ડ પર છે, પરંતુ જે પ્રકારની ખુલાસા અત્યારે ગુજરાત એટીએસની તપાસમાં થઈ રહ્યા છે, આજે વધુ 5 આતંકીઓ દ્વારા જે બોમ્બ બનાવવા માટેનું પરીક્ષણ કરવામાં આવતું હતું, જેમાં આ બિલાલ પણ મુખ્ય
રોલ તેનો સામે આવ્યો છે, જેને લઈને હાલ જ્યારે તેનું અમદાવાદ કનેક્શન સામે આવ્યું છે તો અમદાવાદના કોઈ યુવાનો આ જે ષડયંત્રમાં સંડોવાયેલા છે કે નહીં તે તમામ મુદ્દે ગુજરાત એટીએસ હાલ તો તપાસ કરી રહી છે. જી બિલકુલથી અનિતા, માહિતી સાથે જોડાવા બદલ આભાર.